રામ ડાયરાના કેમ છો બધા મજામાં? તો ફરીવાર તમારું એક મારા નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે રામમઢી, જે સુરતની અંદર આવેલી છે। આ છે 137 નંબર, એ જાહે સીધી રામમઢી। ચાલો તો આપણે બેસીએ। જગ્યા છે કે નહીં? જગ્યા છે કે નહીં? નથી જગ્યા બે એવું નથી। ઓહો હો, શું કહે છો? એકદમ આનંદ, બીજું કઈ બોલવા માંગશો નહીં? ચાલો મળીએ, ક્યાં મળીએ આપણે? રામમઢી। ચાલો આવજો। તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ રામમઢી। જુઓ આપણે આવી ગયા છીએ ઇસ્કોન ટેમ્પલ। ચાલો તો મળીએ અંદર જઈને। જો આ બધા ઉતરી જશે બસ માંથી। ચાલો જાશું અંદર હવે મહેશભાઈ। ચાલો તો આ છે મિત્રો ઇસ્કોન મંદિર। જુઓ હમણાં જઈએ અંદર દર્શન કરવા માટે, પોસિબલ હોય તો તમને પણ દર્શન કરાવીએ। ચાલો જો આ બધા મિત્રો છે, આ છે મારો ભાઈ। હેલો ગાઈઝ, કેમ છે બધા મજામાં? ચાલો ચાલો ભાઈ ભાઈ, માગો 20 આપે 30। ચાલો ઉતારીએ તો આપણે જઈએ અંદર। ચાલો તો મિત્રો હવે જાય દર્શન કરવા માટે। ચાલો હાલો હાલો આપણે દર્શન કરી આવીએ અંદર। રાધે રાધે। ચાલો તો આપણે દર્શન કરવા નથી જવું? હે પેલા દર્શન કરવા નથી જવું આપણે? ચાલો હાલો હાલો, આ એક માવો જ માગતો હોય, હાલે। ચાલો મિત્રો હાલો, હાલો દર્શન કરતા હોય। તો મિત્રો આ છે રથ। આપણે જે જગન્નાથજીની રથયાત્રા હોય છે એમાં રથનો ઉપયોગ થાય છે। આ રથમાં ભગવાન બિરાજમાન હોય છે। આ રથને
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ. આ છે મંદિર. તો ચાલો જઈએ હવે બાજુ પાછળની સાઈડમાં આપણે પાછળની સાઈડમાં છે હવે આપણે રામ મંદિર. તો જઈએ ત્યાં. આ જુઓ કૃષ્ણ ભગવાનને છે ફરતા સર્કલમાં તમે જોઈ શકો છો. બસમાં કોણ છે? દ્વારકા વાળો ઠાકર, દ્વારિકાનો નાથ રાજા એક રણછોડ જ નામ ને એક જ નારો, ઠાકર ઠાકર ને ઠાકર મારો. ભાઈ ભાઈ. એક જ નામ ને એક જ નારો. તો મિત્રો જાશું હવે આપણે સંત શ્રી લાલા બાપુની રામ મંડી. ચાલો જઈએ અંદર. આ છે અંદરનો ગેટ. મિત્રો હાલતા તકવાડી દે આ બધા. જો ધીમે ધીમે હેલા રાખે વાતો કરતા કરતા. ફાસ હાલવા માંડો ને ફાસ ઘાય પહોંચી. કેમેરામાં બતાવો. વાહ લ્યો પાણી. ચાલો મિત્રો પાણી પી લ્યો તમે પહેલા. ચાલુ લોકે જો મિત્રો કેવી રીતે પાણી પી છે. આરામથી પી લો. તડકો કેટલો છે. એક બાજુ માવો છે. હે શું વાત કરો? માવો નો ખવાય શેઠ, માવો નો ખવાય. માવો તો જો પેલા. શું વાત કરો? અહીંયાથી લેવો ને. અહીંયા નાસ્તાની એ બધી દુકાનો છે. પડીકાની નાળિયેર ને એવું બધું મળે છે. આ છે મંદિર. ભાઈ અમારે કાંઈ કિચન ને એવું કાંઈક જોવે છે. લે હે કાંઈ નહીં પણ બધું જોયા કરશે. શું લેવાનું છે કોને ખબર એને. ખોટો ભાવ પૂછાવશે. નહીં ભાઈ તમે લઈ લો. છોકરી નાની છો? હે છોકરી હજી નાની છે. હજી રીમા જેવડી નથી. કાંઈ નકર તો લઈ લે. તું કાંક લઈ લે ને. મારે કોઈ નથી. માર છોકરી હાટું લઈ લે. શું લેવાનું છે? આપણે ટેમ્પામાં લગાડવા ટેમ્પા માટે એમાં લેવું તારે. મોસંબી લેવા આવ્યો. મોસંબી અહીંયા ન હોય. હા મિત્ર આવા છે. આને કઈ કાયદા જેવા મોસંબી નથી. લેવા ક્યાં આવ્યો? તો તમે પણ મિત્રો દર્શન કરી લો. અહીંયા છે સાંઈબાબાનું. સાંઈબાબાના પણ તમે દર્શન કરી લો. સાંઈબાબાના તમે પણ દર્શન કરી લો મિત્રો.
અહીંયા મિત્રો અખંડ રામધૂન ચાલુ હોય છે. અખંડ 24 કલાક રામધૂન ચાલુ હોય છે. તમે બધા દર્શન કરી આવ્યા? ઓય દર્શન કરી આવ્યા તમે બધા? કરી આવ્યા ને? જય દ્વારકા વાળાની. જો મિત્રો આ છે તાપી મૈયા. કેવું લોકેશન આવે, એક નંબર. તમે બધા ઉતારી લો ત્યારે મને કહેજો. ચાલો અહીંથી જવાનું છે નીચે. ચાલો જઈએ નીચે અહીંથી. આમ દબાઈ ગયો. ડ્રાઈવર બાજુ રાખી દો. અહીંયા બોટિંગ કરે છે બધા. બોટમાં બેસવાના છે 50 રૂપિયા એકના. આમ અડધે લગે લીધે આટો મરાવે. જવું છે આપણે? ના બેહું. શું કેવું છે તારું? તારે બેહવું નહીં? નથી ઈચ્છા? એને કદાચ નાસ્તો કરી લેવાય. આમ દો. વાહ સામે જઈને પૂછો.
તારી પાસે ને 200 મારી પાસે 200 લે ને તારી પાસે વાત તો કરી હતી મેં તમારી સાથે હા કીધું ભાઈ એસી જાવ કીધું ને તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ને અહીંયા તમે રામ મંદિર આવ્યા હોય તો કોમેન્ટ કરતા જજો બરોબર મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.